શ્રી રામદૂત મ્યુઝિક. એ સાહેબ, એ માણાને બધી કોરથી દુનિયાના શેડા જે બાજુ જાય એ બાજુ ભટકાવા માંડી જાય ને એમ થાય કે હવે દુનિયામાં જીવાય એમ નથી સાહેબ. હવે મરી જાઓ. માણા દુનિયાથી થાકી જાય ને સાહેબ, ત્યારે માણસ છેલ્લે એકવાર મોતને બથ ભરવાનું નક્કી કરી લે કે હવે મરી જાવ, દુનિયામાં જીવવું નથી સાહેબ. રાજકોટની અંદર આજની તારીખમાં બેઠી છે સાહેબ મેલડી. અને રાજુભાઈ, મેલડીની વાત આ દુનિયાની મારી પાસે રિલે કરી. હું કાંઈ કરતો નથી એવું મેં કોઈ પાવર નથી રાખ્યો, પણ સાહેબ આ જીભાનમાં જે મેલડી બોલાવે છે એ બોલું છું સાહેબ. આજની તારીખમાં રાજકોટ પારેવડી ચોક ફૂટપાણી ઉપર નાની એવી દેરી હતી, પણ એ મેલડીની વાત આ ગુજરાત દેશ વિદેશમાં રિલે થઈ સાહેબ. આજે મંગળવાર ને રવિવાર માણાનો મેળો ભરાય છે સાહેબ. હિન્દુના ઘરે તો મેલડી બેઠી છે, પણ માણા એમ વિચારીને જાય છે કે ઇકબાલની મેલડી કેવી સાહેબ, હાલો એકવાર એને જોવી છે. આજ રાજકોટની માલિકમાં મેળો ભરાય સાહેબ, રવિવાર ને મંગળવાર. જેની માથે એ લેણું દેણું ને કરજ એટલું બધું વધી ગયું સાહેબ, છેલ્લે પૈસા વાળા એને વોર્નિંગ આપી દીધી, ઇકબાલ એ છેલ્લા મહિનાની માલિપા પૈસા ન આવ્યા એટલે આ દુનિયાની માલિપા તું નથી, આ નક્કી કરી રાખજો. હવે આ છેલ્લો મહિનો, આ મહિનાની માલિપા અમે જે 5 હાથ તારા પૈસાના લેણિયા છે, આ 1 મહિનાની માલિપા અમારા હાથેના પૈસા ભરપાઈ ન કર્યા તો 1 મહિનો વીતે એટલે આવતી 1 તારીખ પછીનો દિવસ તને દુનિયામાં જોવા નહીં દઈ છે. જાતનો મોમેડિયન મુસલમાન સાહેબ 5 વાર ખુદાની નમાજ પડે, ખુદાનો બંદો છે, પણ માણાને દુનિયામાં કીધું છે સાહેબ, ગરજને કોઈ દી અકલ ન હોય. ગરજ માણાની હોય ને, ગરજને અકલ ન હોય. એ હાથ માણાની વચ્ચેથી નીકળવા માટે ઇકબાલે 2 હાથ જોડીને રાજુભાઈ એટલું કીધું, ભાઈ 1 મહિનાની મને મુદત આપી છે ને, 1 મહિનાની માલિપા હું મારી જાત વેચીને તમને પૈસા ભરી દઈશ. 1 મહિનાની માલિપા તમારા પૈસા તમને ભરપાઈ કરી દઈશ. પણ કાયમ કહી છે સાહેબ, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. એ સાહેબ, આની માલિપા આ ચોપડી રહી ને, દુનિયાની માલિપા તમારો ગમે એવો ચોપડો હોય, તમે તેજુરીમાં મેકો, કબાટમાં મેકો, પટારામાં મેકો, એ સાહેબ ઈ ચોપડાની માલિપા ક્યારેક બળુકા માણસો કદાચ લીટીની માથે કઈક બીજું લખી શકે અને તમારું લખેલું ભૂહી શકે, પણ આ ચોપડાની માલિપા લખેલું મારી મેલડી ભૂહી શકે, બાકી કોઈની તેવડ નથી છે. એ આ ચોપડો રહ્યો ને, આ નાનો એવો પોણી વેચનો ચોપડો, આની માલિપા જે વિધાતા એ અક્ષર માંડ્યા હોય ને, એની માલિપા મારી મેલડીની કલમ જ હાલે, બાકી કોઈની નો હાલે સાહેબ. અને મેં કીધું ને સાહેબ, એક મુંગલપુર ને આ ભાઈ મરે ને બેન જેમ સાજિયા પૂરા લે ને એમ એમ સાહેબ આ 2 જગ્યાએ પૂરો તૈયારીમાં જ આવીએ છીએ. છેલ્લા સુવા સુધી લડી જ લેવું છે. અને મેલડીના માંડવામાં એના ગુણ ગાતા મરી જાય તો એથી વિશેષ હું સાહેબ એ ડાયરી કે એના ખોળે જગ્યા મળે. બાકી તો 3જા વર્ષે કોકને નડવીને દાણા જોવે ને કોક એમ કે આ નડે છે, પણ એના ગુણ ગાતા મરી જાય તો સાહેબ ડાયરેક્ટ મેલડીના ખોળે વ્યા જાય, અમને વિશ્વાસ છે. ઓલા હાથ માણસો જેને રાજુભાઈ 1 મહિનાની મુદત આપી હતી, ખાલી મહિનામાં 3 દી બાકી રહ્યા, 3 દી બાકી રહ્યા સાહેબ. આવી મેઘલી અંધારી રાત છે, બાજુમાં પોતાના 2 દીકરો ને દીકરી 2 ભૂલકા હોતા છે, પોતાની ગરીબ પત્ની મોમેડિયન ની દીકરી હોતી છે.
અને રાતના 1 વાગે જાગીને ઇકબાલ બેઠો બેઠો એક ખૂણાની માલિપા સાહેબ રોવા માંડ્યો. એ રોવું તો થોડું, પણ સાહેબ વેદના જે અંદર હોય ને, કવિ કે અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકરા. એ સાહેબ કાં તો તમારો એવો ખાતરીબંધ મિત્ર હોય કે વાત કરો ને તમારા દુઃખનો ભાગ્યો બની જાય, એની પાસે વંચાય. ગામના ચોરે બેન રાડ્યું નાખો તો કોઈ તમારું સાંભળે નહીં સાહેબ. આવડા એ ઇકબાલને રોવું તું થોડું, પણ અંદરની વેદના હતી સાહેબ. પોતાના 2 પહોળા હુતા હતા, ગરીબ પોતાની પત્ની હુતી હતી સાહેબ. એની સામે આમ નજર કરી રોવું તો થોડું, પણ વધારે રોવાઈ ગયું, મોઢું મોકળું થઈ ગયું સાહેબ. એક મોમેડિયન નો દીકરો સાહેબ હાથ કાઢીને રોવા માંડ્યો, એટલે ગરીબ પત્ની પોતાની મોમેડિયન ની દીકરી જાગી અને અંધારા ખૂણાની માલિપા નજર કરી સાહેબ. પોતાનો ધણી રોવે છે એટલે બાઈએ જઈ અને ખંભે હાથ મેકી અને એને બાઈએ એટલું કીધું, ગાંડા થઈ ગયા છો? એ દુનિયામાં રોતા અમે બાયું રૂડી લાગીએ, તમે દાઢી મૂછના ધણી અત્યારે રાતના 1 વાગે રોવો છો, શું દુઃખ છે તમારે? સાહેબ એ ત્યારે ઇકબાલે કીધું, જો કદાચ તું ખાનદાન ખોયડાની દીકરી હોય ને, આજ 20-20 વર્ષના વાણા વાઈ ગયા આપણે જે નિકા પડ્યા છે, પણ ખાનદાન ખોયડાની દીકરી હોય ને તો હું તને એટલું કહું છું, કદાચ મારી હાજરી હશે અને મારી હાજરી ન હોય ને તો મારા ભોળા નાના નાના પંખીડાને મેકીને તું ક્યાંય જાતી નહીં. બસ હું તને આટલું કહું, બીજું કાંઈ તને કહેવું નથી. એ સાહેબ એ પોતાના ધણીને, દાઢી મૂછના ધણી આદમી ઇકબાલ ને મોમેડિયનના દીકરાને બાઈએ બથમાં લઈ સાનો રાખીને એટલું કીધું, હુઈ જાઓ. એ સાહેબ તેદી તો હુઈ ગયો, પછી ખાલી 2 દિવસ આડા રહ્યા. બીજા દિવસે રાતે 1 વાગે જાગી. ગરીબડી બાઈને ખબર નથી ઘટના શું બનવાની છે, અને ઓલા નાના નાના 2 ભૂલકા બાજુમાં દીકરો દીકરી હુતા હતા, એને તો ખબર જ નથી સાહેબ. પણ સાહેબ એ પોતાની પત્નીની સામે પેલા 2 હાથ જોડીને ઉભો રહ્યો અને એને એટલું કીધું કે આજ 20 વર્ષના વાણા થઈ ગયા, તારા માવતરે મારા હાથમાં તારું બાવડું આપ્યું ને, તને કોઈ દી છેતરી નથી, તારી હારે હું કોઈ દી ખોટું બોલ્યો નથી, પણ આજ રાતના 1 વાગે હું તને છેતરવા બેઠો છું, હું કોઈને કહી શકું એમ નથી. સાહેબ પોતાના 2 નાના પહોળાની માથે હાથ ફેરવી હળવાક દઈને ધીમે, કોઈને ખબર ન પડે, અંદરથી હાકળ બંધી હતી, દરવાજાની હાકળ ખોલી અને સાહેબ દરવાજો ખોલી બહાર નીકળી, એને દરવાજો બંધ કરીને બહારથી હાકળ મારી દીધી છે. બહારથી હાકળ મારી અને નાની એવી ગલ્લી હતી, ગલ્લીની માલિપાથી બહાર પારેવડી ચોકની માલિપા જઈ અને પહેલા તો સાહેબ આજની તારીખમાં રાજકોટ જાવ તો પારેવડી ચોકની માલિપા 3 રસ્તા પડે છે, હાઈવે માર્ગ. એ 3 રોડની માથે પહેલા નજર કરી કે મારા લેણિયા કોઈ આજુબાજુમાં ક્યાંય ઊભા નથી. રાતનો 1 વાગેલો છે. શરીર પોતાનું આખું આમ ધ્રુજે, કોઈ ભાળી જાય છે તો મને મારી નાખશે, કોઈ ભાળી જાય છે તો મને મારશે, પણ સાહેબ કોઈને ખબર ન પડે. પારેવડી ચોકની માલિપાથી પછી ફૂટ પાડીની માથે આમ ચડ્યો, ક્યાં જાઓ, મને મોત મળે, મારો આત્મો દુખી ન થાય, જલ્દી મને મોત મળી જાય, આવી કોઈ જગ્યા. અને સાહેબ ઇકબાલને મગજની માલિપા એક આવ્યું કે અત્યારે આજી ડેમ ભર્યો છે, પાણીથી સલો સલ ભર્યો છે, આજી ડેમની માલિપા પડીને મારા દેહનો ત્યાગ કરી દઉં. અને ફૂટપાળીની માથે આમ નીકળ્યો સાહેબ, પણ ફૂટપાળીની માથે નીકળ્યો 1.3 ફૂટની મારી હિન્દુની મેલડીની દેરી સાહેબ. માલિપા એક નાનો એવો ફોટો, એક હવાક વેંતનું 3 પાંખાળું લોખંડનું ત્રિશૂળ, જેની માથે એક સિંદૂરનો ચાંદલો છે. સાહેબ ત્યાંથી મોમેડિયનનો દીકરો આમ નીકળ્યો અને મેલડીની દેરીને જોઈને સાહેબ, પણ એના નસીબમાં મારી મેલડી લખાણેલી છે સાહેબ. એ આ બધું જે મળે છે ને સાહેબ, આ બોટાદમાં અત્યારે રાજુભાઈ થાય એમ આના પૂરો ભવની કમાણી હોય સાહેબ. બાકી આપણે બધા મેલડી વાળા જ છીએ, મેલડીને કોણ નથી માનતું સાહેબ, બધાય દીવાન બતીને ધૂપને કરીએ છીએ. પણ આ સાહેબ એમનામ કોઈના હાથમાંથી ઝૂંટવી નથી લેવાતું, આ તમારા પૂરો ભવની કમાણી હોય સાહેબ. અને કાં તો કોઈ તમને એવો ગુરુ મળ્યો ને એનો તમને પંજો લાગી ગયો છે. એ આ 2 જ વસ્તુનું હું માનું છું સાહેબ. કાં તો પૂરવ ભવની કમાણી એની માલી પર લખેલો ચોપડામાં પડ્યું હોય તો આવી દેવીઓ મળે, ને કાં તો કોઈ એવા સિદ્ધ પુરુષનો પંજો તમારા વાહામાં લાગી ગયો છે. એ દુનિયામાં કોઈ દેવબડા નથી, તમારા હાકીન બડા. કોઈ તમને પૂછે કે દેવબડા કે હાકીન બડા, તો સાચી ઠોકીને કહી દેજો કે દુનિયામાં કોઈ દેવ મોટી જ નથી, મારું હાકીન મોટું છે.
સાહેબ હું કામ કહી છે કે તમારું હાકીન હોય ને આ કોમન પ્લોટ છે એની મારી પાસે એક સિંદૂર વાળો પાણો કરીને બેર દેજો ને 12 મહિના હનુમાન હનુમાન કરજો સાહેબ 13મા મહિને જો હનુમાન જવાબ ન દે તો મારો ધંધો બંધ કરી દઈશ આ સાહેબ પણ 12 મહિના તમારે એને હનુમાન 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 રાતથી કરવો પડે એટલે 13મા મહિને ઊભો થાય કે બોલ બાપુ હનુમાન છું એક પાણો જો જવાબ દેતો હોય તો સાહેબ આપણા વડવા એની પાસે મરી ગયા છે માથા પટકીને ઈ જવાબ ન દે ને એ કાં તો તમારો વડવો દુબળો ને કાં તો તમારો વિશ્વાસ દુબળો હોય છે એ આ બે વાત ખાસ રાખજો કાં તો આપણા વડવા દુબળા હોય અને કાં તો અત્યારે આપણે ભક્તિ કરીએ ને સાહેબ આપણા બોલવામાં આપણા નાભીના અવાજમાં ફેર હોય બાકી દેવ જવાબ આપે સાહેબ અને તેથી એ સાહેબી મોમીનના દીકરો એ નાની એવી હવા 3 ફૂટની દેરી જોઈ ગયો એ પગની માલપા ફાટલ તૂટલ પહેરેલા ચંપલા એક બાજુ કાઢી બે બાયું ચડાવી હતી બાયું આમ ઉતારી અને ઢીસણ પર થઈ અને મેલડી પાસે માથું નમાવીને પહેલા તો એક ઈ શબ્દ બોલ્યો કે માં હું મોમેડિયનનો દીકરો છું 5 વાર હું મારા ખુદાનો બંદો છું ખુદાના નમાજ 5 ટાઈમ નમાજી છું મારી હિન્દુનો દીકરો નથી હિન્દુ તને કેમ બોલતા હોય કેમ તને પગે લાગતા હોય મેલડી હું જાણતો નથી પણ મારી ઈ ચોક્કસ જાણું છું તારા ખોળે જે માથું નાખે ને પછી હિન્દુ હોય તોય તારો અને મુસલમાન હોય તોય તારો દુનિયામાં હું મોમેડિયનનો દીકરો બીજું તો નથી જાણતો પણ એક ચોક્કસ જાણું છું તારા ખોળાની માલપા જે માથું પડે ને હિન્દુ હોય તોય તારો અને મુસલમાન હોય તોય તારો મારી એક તારો દીકરો થઈ અને તારી પાસે કાંઈ માગવા નથી આવ્યો મારી માથે લેણું છે ને હું કદાચ મોતને બથ ભરવા જાઉં છું એ મેલડી તારી પાસે હીરા જવેરાત પૈસા કાંઈ માગવા નથી આવ્યો પણ મારી 3 વાર માથું ટેકાવી અને તને એક ભલામણ કરવા આવ્યો છું જાતનો મુસલમાન છું પણ મારી એક તને ભલામણ કરું છું કે હું તો અહીંથી હાલતો થાય છે એટલે હમણાં અડધી પોણી કલાકની માલપા આજી ડેમની માલપા પડી અને મારા દેહને કાઢી નાખીશ આ ખોળિયાની માલપાથી પ્રાણ વિયો જાય પણ મારી મેલડી તને એક ભલામણ કરું છું કે જેને અત્યારે રાતે હું નોધારા મેકીને જે ઘરની માલપા પૂરીને જાઉં છું ને એ મારા બે નાના ભૂલકાને મારી ગરીબ પત્નીને ખબર નથી કે હું અત્યારે કયા માર્ગે જઈ રહ્યો છું આજ 20 વર્ષની માલપા કોઈ દી હું એની પાસે ખોટું બોલ્યો નથી મેં કોઈ દી એને કોઈ વાતમાં છેતરી નથી પણ આજે એને અંધારાની માલપા રાખીને ઘરની બહારથી હાંકળ દઈને આવ્યો છું ઓરડામાં પૂરીને મારી ગરીબડી પત્ની ક્યારેક કાંઈ મારા બે ભૂલકાને આંગળીએ વળગાડીને આમ નીકળે ને ફૂટપાળિયા રોડ માથે બસ મારી મેલડી મારા ભૂલકાની માથે ક્યારેક તારી અમી દ્રષ્ટિ રાખજો બાપ
ક્યારેક મારા પાંખું વગરના પંખીડા પગની માલિપા પગરખા મારા જણ્યાને હસીએ નહીં હોય અને મારી ગરીબડી પત્ની ક્યારેક આ રોડની માથે મારા બાળકોને લઈને નીકળે ને, બસ મારી મેલડી એની માથે તારી અમી દ્રષ્ટિ રાખજે. હું તને આટલી ભલામણ કરવા આવ્યો છું, બાકી તારી પાસે કઈ માગવા નથી આવ્યો. સાહેબ એ આટલું બોલી અને જેને હાજી ડેમ, આજનું હાજી ડેમ છે સાહેબ, ઉભો રોડ જ છે સાહેબ, ઉભા રોડની માથે ચડી ગયો. પણ પાણી નીકળવાનું આપણી ભાષામાં એને પાણીનો ઓગાન કહી, એની માથે રાતના 3 વાગ્યે ચડ્યો સાહેબ. નીચે જેમ 400 ગવના દરિયાની માલિપા પાણીની લહેર આવે ને મોજા આવે, એમ હાજી ડેમની માલિપા પાણીના મોજા ફડાકા મારી રહેશે. અને પહેલા તો એ પાણીની માથે સડીને સાહેબ પોતાના ખુદાને યાદ કર્યા કે હે ખુદા, કુરાનની માલિપા મેં વાંચેલું છે, કોઈનું લેણું દેણું કરજ કરીને આવીએ ને તો તારા દરબારની માલિપા એને જન્નત ન મળે. પણ હે ખુદા, દુનિયાની માલિપા કોઈના હાથે કમોતે મરી જવું એની કરતા મારા મોતે મારા હાથે મરવા આવ્યો છું. અને સાહેબ 2 હાથની મુઠ્ઠીઓ બંધ કરી, આંખો બંધ કરીને પાણીની માલિપા આમ ઝંપલાવે શરીરને. ત્યાં પાછળથી સાહેબ આમ થડાક દઈને ઝાપટ મારીને પાછળથી આમ કોલર પકડી સાહેબ, કોલર પકડી સાહેબ ઇકબાલ એક જ જવાબ બોલે છે, ભાઈ મારી પાસે પૈસા નથી, મને મરી જવા દો, મારી પાસે પૈસા નથી, મરી જવા દો. એક જ વાતનું એને રટન ઉપડી ગયું. એને એમ થઈ ગયું કોઈ માણસ પોગી ગયો, કોઈ મારો દુશ્મન પોગી ગયો, કોઈ મારો લેણિયાત પોગી ગયો. સાહેબ ઇકબાલ એક જ વાત કરે કે મને મરી જવા દો ભાઈ, મારી પાસે પૈસા નથી થાય એમ, એ તમારા હાથે મરવું કરતા મને જાતે મરી જવા દો. સાહેબ ત્યારે હળવા હવાજે મારી લોઢાના દાંતવાળી મેલડી એટલું બોલી કે ઇકબાલ એકવાર પાછો વાળી તો જો બાપ. અને સાહેબ ઇકબાલે આમ કરીને આમ પાછું વાળીને જોયું, એક હાથની માલિપા લાકડીનો ટેકો, માથે સફેદ ભીંડી વરણા વાળ, 80 વર્ષની ડોસી. એ ઇકબાલને આમ હેઠો ઉતારી માથે હાથ મેકીને એટલું કીધું, ઇકબાલ મને ઓળખેસ બાપ? ઇકબાલે કીધું કે મારી મેં મારી જિંદગીની માલિપા આ ડોસીના રૂપે મેં તમને પહેલા વહેલા જોયો, કોણ છો માં? તેદી મારી લોઠાના દાંત વાળી મેલડી એટલું બોલી કે ઇકબાલ, દુનિયાની માલિપા તું ખોળામાં માથું નાખીને એટલું બોલ્યો તો ને કે હિન્દુ હોય તોય તારો, મુસલમાન હોય તોય તારો. ઇકબાલ મરતા પહેલા હિન્દુ હોય તોય ભલે ને મુસલમાન હોય તોય ભલે, મરતા પહેલા એકવાર જો મારી મેલડી સામે એમ 4 નજર કરી લે અને એને કમોતે મરવા દઉં તો હું મેલડી મરવા દઉં. આટલું જ્યાં ડોસીના રૂપે મારી મેલડી બોલી ને, લાકડી પડે એમ મોમેડિયન નો દીકરો ઇકબાલ 2 પગમાં મેલડીના ચાલી લીધા. 2 પગ ચાલ્યા ને તેથી મારી મેલડીએ માથે હાથ મેકીને ઉભો કરીને એટલું કીધું કે ઇકબાલ, હવે દુનિયાની માલિપા હું મેલડી કહું એટલું કરીશ બાપ. મારી આ કળિયુગની માલિપા તારા જેવી દેવ મળી હોય અને તું કે એમ ન કરું તો મારી જિંદગીની માલિપા મારો આંટો હેળેવ્યો જાય ને બાપ. જા ઇકબાલ અત્યારે ઘરે વયો જા, કોઈને નો કાંઈ કહેતો. કાલનો દી ઉગે એટલે એક લાલ જમણી, એક ચુંદડી ને એક શ્રીફળ લાવી, એક નાનું એવું પાટિયું તારા જે ઓરડીની માલિપા જે રૂમમાં ભાડે રહેશ, એક પાટિયાની માથે જમણી પાથરી માથે નાળિયેર મેકીને 5 ચાંદલા 2 માળા મળીને મારી મેલડીના નામના કરી અને માથે મેલડીના નામની ચુંદડી ઓઢાડીને એક દીવો 3 અગરબત્તી કરી બાપ. અને પછી ઇકબાલ એ પારેવડી ચોકની માલિપા તારા શર્ટના બટન ખુલ્લા મેકીને આમ ખુલ્લી કોલર રાખીને ચોકની માલિપા બેસ. તારી સામે ચોકમાં આવીને કોઈ જો આમ સામે નજર કરે અને આંખોના લોચન નો કાઢી નાખો, તારી કાઢી નાખો.